જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીની કેમ છો બધા મજામાં છો? ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. સરસ મજાનો બ્લોગ બનશે તો બ્લોગમાં કન્ટિન્યુ બના ને ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલ. તો મિત્રો અત્યારનું વાતાવરણ થોડુંક સારામાં સારું છે, તમને હું બતાવી દઉં છું કેવું મસ્ત સારામાં સારું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. અત્યારે અમે જઈએ છીએ હવે સવારમાં તો આપણે નાસ્તો વાસ્તો કરીએ ને હવે આપણે નીકળી ગયા કારખાને. તો હવે કારખાને મળીએ આપણને બ્લોગમાં બના રહેજો. સરસ મજાનો બ્લોગમાં ચાલો બ્લોગને मैं बाबा टिल्लू नाम मेरा। ફાઇનલી મિત્રો આપણે 6 વાગ્યાની રજા પડી ગઈ છે. 6 વાગ્યાની રજા પડી ગઈ એટલે આજ તો પગાર થવાનો હતો એટલે વહેલી રજા પડી ગઈ છે. તો મિત્રો અત્યારનો થોડોક તમને વાતાવરણ બતાવી દઉં. આ તમને કંઈક સારા મારું વાતાવરણ છે, જો તમને હજી ટેડકા જેવું પડે છે ને આ આપણે સામે છે ને અમે મેચ રમતા બપોરે ખાઈ પીને મેચ રમવા આવતા અને મેચ રમતા એટલે આપણે જો સાયો ને એમ હતો ને. હવે તો આ ટેડકો બપોરનો બહુ પડે એટલે ગરમી બહુ પડે એટલે અત્યારે હમણાં તો આવતા નથી, આ બધું બંધ છે મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમારો બ્લોગ કેમ લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો આપણે હવે ઘરે જઈએ, તમને બતાવીએ તો અમારા ઘરે શું ચાલે છે. ચાલો બ્લોગમાં આ ઢમુડીનો પગાર થયો છે તે જો પૈસા ગીઝા નોખા ગીઝામાં નાખે છે. એ અડધું એનું વાપરણું કાઢે ને અડધું એને ઘેરે દેવા દે. કેટલો ઘેરે દેવાનું છે ટકા એ ભૂરી લાઈને ન જો ત્યારે મને આપી દે. હાલે મારે શું કરવું? હા એટલે આ તો ટેપ પટ્ટી વાળી છે, શું હું વાપરી જાય બીજું શું હોય? હાલ એના મારે શું કરવું? નથી નહીં હાલે તારે તો હું અકવી નાખી, મારે તો હાલે. આ ઓકા જેવો કૂતરો છે આપણે ભૂરાભાઈ. આપણે પપ્પા આવ્યા છે કઈ એપલ છે. હા ચટણી વટણી નાખીને હાલો તમારે પોપીઓ હું આપણે પપ ખાવ હોય તો વહી આવો. ચટણી વટણી નાખીને ભૂરાભાઈ શરૂઆત તો કરો. ભૂરાભાઈ અત્યારે તો ઘેરે વહી આવ્યા ને આપણે માવા ને એવું બધું લઈ આવ્યા છે, દૂધ ને એવું બધું લેવા જવાનું હતું એટલે લઈ આવ્યા ને અત્યારે ઊભી રાખીને બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. ને ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલે. તમારા ભાઈને સપોર્ટ કરતા રહે. તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય.